મિત્રો, સબમરીન એટલે કે પાણીની અંદર ચાલતી નાવ. તે સમુદ્રના ઊંડાણમાં છુપાઈને યુદ્ધ જહાજોને તબાહ કરવાની, એરક્રાફ્ટ કેરિયરને ડૂબાડવાની અને હજારો કિલોમીટર સુધી દૂર પરમાણુ મિસાઇલ દાગવાની ક્ષમતા ધરાવે છે. આજકાલ હેંગર ક્લાસ સબમરીનની ચર્ચા ખૂબ જ થઈ રહી છે કે જેનું પહેલું યુનિટ તાજેતરમાં ચીને પાકિસ્તાનને સોંપ્યું છે. અને મિત્રો, આના પછી એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સબમરીન ટેકનોલોજીના મામલામાં પાકિસ્તાન ભારત કરતા આગળ નીકળી ગયું. ઘણા બધા પાકિસ્તાની લોકો માને છે કે અમારું પાકિસ્તાન સર્વશ્રેષ્ઠ છે, પરંતુ શું આ સત્ય છે? શું હેંગર ક્લાસ ખરેખર એટલી બધી એડવાન્સ છે, અથવા દુનિયામાં આનાથી પણ વધુ શક્તિશાળી સબમરીનો મોજૂદ છે? અને ભારત પાસે કઈ કઈ સબમરીન છે તથા તેમની અસલી તાકાત શું છે? આજના વિડીયોમાં આપણે સબમરીનની અલગ અલગ શ્રેણીઓ, તેમની ટેકનોલોજી અને યુદ્ધમાં તેમની ભૂમિકા અને તેને બનાવવામાં થતા અબજો ડોલરના ખર્ચને સરળ ભાષામાં સમજીશું. પરંતુ સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે આખરે સબમરીન હોય છે શું, અને તેને આટલું ખતરનાક હથિયાર કેમ માનવામાં આવે છે? મિત્રો, ટેન્ક જમીન પર, લડાકુ વિમાનો આકાશમાં અને યુદ્ધ જહાજો સમુદ્રની સપાટી પર લડે છે, પરંતુ સબમરીનો આ બધાથી અલગ કેમ હોય છે? કારણ કે તેમની સૌથી મોટી તાકાત સમુદ્રના ઊંડાણમાં છુપાઈને દુશ્મન પર અચાનક હુમલો કરવાની ક્ષમતા છે. જો કોઈ યુદ્ધ જહાજ સમુદ્રમાં તૈનાત હોય તો સેટેલાઇટ અને રડાર તેને સરળતાથી ઓળખી શકે છે, પરંતુ મિત્રો, સમુદ્રના ઊંડાણમાં છુપાયેલી સબમરીનો પત્તો લગાવવો આજે પણ દુનિયાના સૌથી કઠિન સૈન્ય પડકારોમાંથી એક માનવામાં આવે છે. મિત્રો, આ જ કારણ છે કે અમેરિકા, રશિયા, ચીન, બ્રિટન, ફ્રાન્સ અને ભારત જેવા દેશો પોતાની નૌસેનામાં સબમરીનને અત્યંત મહત્વપૂર્ણ માને છે. ઘણા વિશેષજ્ઞોનું માનવું છે કે ભવિષ્યના મોટા દરિયાઈ યુદ્ધના પરિણામ મોટા ભાગે આ વાત પર નિર્ભર કરશે કે કઈ સબમરીન સૌથી વધારે એડવાન્સ અને સૌથી વધારે ક્ષમતા ધરાવે છે. જો કે સબમરીનની કહાની નવી નથી. સમુદ્રની અંદર ચાલતા જહાજનો વિચાર સેંકડો વર્ષો જૂનો છે. મનુષ્યોએ બહુ પહેલા જ સમજી લીધું હતું કે જો પાણીની નીચે છુપાઈને દુશ્મન સુધી પહોંચી શકાય તો યુદ્ધની પૂરી રણનીતિ બદલાઈ શકે છે. લગભગ 500 વર્ષ પહેલા મહાન સંશોધક લિયોનાર્ડો દ વિન્ચીએ પણ પાણીની અંદર ચાલતી યુદ્ધ મશીનોની ડિઝાઇન બનાવી હતી, પરંતુ તેમને પોતાની ઘણી ડિઝાઇન સાર્વજનિક કરી નહોતી, કારણ કે એવું માનવામાં આવે છે કે તેમને ડર હતો કે આ ટેકનોલોજીનો ખોટો ઉપયોગ થઈ શકે છે. પરંતુ સમયની સાથે 17મી સદીમાં દુનિયાની પહેલી કાર્યરત સબમરીન બનાવવામાં આવી. જો કે મિત્રો, તે આજની આધુનિક સબમરીનની તુલનામાં અત્યંત સાદી હતી. ના તો તેમાં ઉન્નત આધુનિક સિસ્ટમ હતી કે ના શક્તિશાળી હથિયારો હતા, અને ના તો લાંબા સમય સુધી પાણીની અંદર રહેવાની તેનામાં ક્ષમતા હતી. છતાં પણ તે માનવ ઇતિહાસમાં એક નવી શરૂઆત હતી. મિત્રો, આના પછી વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોએ સતત નવી ટેકનોલોજી પર કામ કર્યું, જેનાથી સબમરીનો વધુ સુરક્ષિત, ઝડપી અને પ્રભાવી બનતી ગઈ. પછી આવ્યું પ્રથમ વિશ્વયુદ્ધ, જ્યાં સબમરીનની અસલી તાકાત દુનિયાની સામે આવી. જર્મનીની પ્રખ્યાત યુ-બોટ સબમરીનોએ મિત્ર દેશોના જહાજોને ભારે નુકસાન પહોંચાડ્યું. આના પછી બીજા વિશ્વયુદ્ધમાં તેમની ભૂમિકા, જેમાં સબમરીનો દ્વારા હજારો જહાજો ડૂબાડી દેવામાં આવ્યા. યુદ્ધ પછી ટેકનોલોજીએ ઝડપથી પ્રગતિ કરી. ખૂબ જ સારું એન્જિન, ઉન્નત સોનાર અને નવી મિસાઇલો આવી. પરંતુ સૌથી મોટો બદલાવ ન્યુક્લિયર પાવરનું આગમન હતું. ન્યુક્લિયર રિએક્ટર સબમરીનની ક્ષમતાઓને સંપૂર્ણપણે બદલી નાખી. હવે તેમને વારંવાર સપાટી પર આવીને ઈંધણ ભરવાની જરૂર રહેતી નહોતી. તે મહિનાઓ સુધી સમુદ્રની અંદર રહીને હજારો કિલોમીટર સુધી પેટ્રોલિંગ કરી શકે છે. આમાંથી કેટલીક સબમરીનો પરમાણુ હથિયારો લઈ જવામાં પણ સક્ષમ હોય છે. પરંતુ મિત્રો, અહીં એક રસપ્રદ સવાલ ઉઠે છે કે હજારો ટન વજન ધરાવતી આટલી વિશાળ મશીન સમુદ્રમાં ડૂબે છે અને પછી ઉપર કેવી રીતે આવે છે? વાસ્તવમાં દરેક સબમરીનમાં મોટા 2 લાસ્ટ ટેન્ક હોય છે. જ્યારે તેને નીચે જવાનું હોય છે ત્યારે આ ટેન્કોમાં પાણી ભરી દેવામાં આવે છે. આનાથી સબમરીનનું વજન વધી જાય છે અને તે ધીમે ધીમે ઊંડાણમાં ઉતરવા લાગે છે. જેટલું વધુ પાણી ભરાશે તે એટલી જ વધુ ઊંડાઈ સુધી જઈ શકે છે. જ્યારે સપાટી પર મિત્રો પાછા ફરવા માટે આ ટેન્કોમાંથી પાણી કાઢીને તેની જગ્યાએ ઉચ્ચ દબાણવાળી હવા ભરવામાં આવે છે. આનાથી વજન ઘટી જાય છે અને સબમરીન ઉપર ઉઠવા લાગે છે. પરંતુ માત્ર ઉપર નીચે જવું પૂરતું નથી હોતું. સમુદ્રની અંદર સાચી દિશામાં આગળ વધવા માટે પાછળ લાગેલી શક્તિશાળી પ્રોપેલર અને વિશેષ નિયંત્રણ સપાટીઓનો ઉપયોગ કરવામાં આવે છે, જે ઘણે અંશે વિમાનના કંટ્રોલ સિસ્ટમની જેમ કામ કરે છે. સમુદ્રના ઊંડાણમાં અંધારું હોય છે અને ત્યાં સૂર્યનો પ્રકાશ લગભગ પહોંચતો નથી. આવા સમયે સોનાર સિસ્ટમ કામ આવે છે. સોનાર ધ્વનિ તરંગો મોકલે છે અને તેનાથી પાછા આવતા પ્રતિધ્વનિના આધારે આસપાસ મોજૂદ જહાજો, સબમરીનો અથવા અન્ય વસ્તુઓની પકડ મેળવે છે. આ જ ટેકનોલોજી સમુદ્રના ઊંડાણમાં
સબમરીનની આંખ અને કાનનું કામ કરે છે. આની મદદથી ચાલક દળ રસ્તો શોધે છે, બીજી સબમરીનની ગતિવિધિઓ પર નજર રાખે છે અને સંભવિત જોખમોની ઓળખ કરે છે. પરંતુ બધી સબમરીનો એક સરખી નથી હોતી. કેટલીક માત્ર કેટલાક દિવસો સુધી પાણીની અંદર રહી શકે છે, જ્યારે કેટલાક મહિનાઓ સુધી સપાટી પર આવ્યા વિના મિશન પૂરું કરી શકે છે. કેટલાકનું કામ દુશ્મનના જહાજોને શિકાર કરવાનું હોય છે, તો કેટલાક દેશની પરમાણુ સુરક્ષાની રીઢ માનવામાં આવે છે. સૌથી પહેલા વાત કરીએ ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીનની. મિત્રો, લાંબા સમય સુધી દુનિયાની મોટા ભાગની નૌસેનાઓ આ જ પ્રકારની સબમરીનો પર નિર્ભર રહી છે. આ ડીઝલ ઇન્જિન અને બેટરીઓની મદદથી ચાલે છે. સપાટીની નજીક ડીઝલ ઇન્જિન બેટરીઓ ચાર્જ કરે છે, જ્યારે પાણીની અંદર સબમરીન બેટરીઓથી મળતી ઉર્જા પર સંચાલિત થાય છે. અને તેમની સૌથી મોટી ખાસિયત એ છે કે ઓછા ખર્ચે બનાવી અને સંચાલિત કરી શકાય છે. આ જ કારણ છે કે દાયકાઓ સુધી ઘણા દેશોની નૌસેનાઓ આના પર નિર્ભર રહી. પરંતુ તેમની એક મોટી કમજોરી એ પણ છે કે બેટરીઓને ચાર્જ કરવા માટે તેમને સમય પર સપાટીની નજીક આવવું પડે છે, જ્યાં દુશ્મનના રડાર, વિમાન અથવા મોનિટરિંગ સિસ્ટમ તેમને ઓળખી શકે છે અને તેમના પર હુમલો પણ થઈ શકે છે. આ જ સમસ્યાને ઓછી કરવા માટે એઆઈપી ટેકનોલોજી વિકસિત કરવામાં આવી. એઆઈપી થી સજ્જ સબમરીનો વારંવાર સપાટી પર આવ્યા વિના ઘણા દિવસો કે અઠવાડિયા સુધી પાણીની અંદર રહી શકે છે. એઆઈપી થી સજ્જ સબમરીન લિક્વિડ ઓક્સિજનથી સમુદ્રની અંદર વીજળી પેદા કરે છે. આ જ કારણ છે કે આજકાલ ઘણા દેશોની નવી ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીનોમાં એઆઈપી સિસ્ટમ લગાડવામાં આવી રહી છે અને હેંગર ક્લાસ સબમરીન આ જ શ્રેણીની ઉન્નત સબમરીનોમાં ગણવામાં આવે છે. મિત્રો, હવે વાત કરીએ ન્યુક્લિયર પાવર સબમરીનની, જેને સમુદ્રના અસલી દિગ્ગજ માનવામાં આવે છે, કારણ કે તેમાં લાગેલો પરમાણુ રિએક્ટર એટલી વધુ ઉર્જા પેદા કરે છે કે સબમરીનને વર્ષો સુધી ઇંધણ ભરવાની જરૂર પડતી નથી. જો કે આવી ક્ષમતા હાંસિલ કરવી એ સરળ નથી. આના માટે ખૂબ જ એડવાન્સ ટેકનોલોજી, વિશાળ બજેટ અને વર્ષોના સંશોધનની જરૂર હોય છે. મિત્રો, આ જ કારણ છે કે દુનિયાના કેટલાક દેશો પાસે જ ન્યુક્લિયર સબમરીનો છે. પરંતુ કોઈ સબમરીનની તાકાત માત્ર તેના એન્જિનથી નક્કી થતી નથી, તેના હથિયારો પણ એટલા જ મહત્વપૂર્ણ હોય છે. ટેકનોલોજી ગમે એટલી એડવાન્સ હોય, પ્રભાવી હથિયારો વિના તેની યુદ્ધ ક્ષમતા મર્યાદિત રહી જાય છે. સબમરીનનું સૌથી જૂનું અને પ્રભાવી હથિયાર ટોર્પિડો છે. મિત્રો, સરળ ભાષામાં આ પાણીની અંદર ચાલતી મિસાઇલ હોય છે, જેને દુશ્મનના યુદ્ધપોતો, માલવાહક જહાજો અને બીજી સબમરીનોને નષ્ટ કરવા માટે બનાવવામાં આવે છે. મિત્રો, તેમાં લાગેલા સેન્સર લક્ષ્યનો પીછો કરી શકે છે, દિશા બદલવા પર પોતાનો રસ્તો બદલી શકે છે અને યોગ્ય સમયે વિસ્ફોટ કરી શકે છે. આ જ કારણ છે કે એક આધુનિક ટોર્પિડો મોટામાં મોટા યુદ્ધપોતને પણ ગંભીર નુકસાન પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે. આ સિવાય ઘણી આધુનિક સબમરીનો ક્રૂઝ મિસાઇલો પણ દાગી શકે છે. એક સબમરીન સમુદ્રમાં રહેતા સેંકડો કે હજારો કિલોમીટર દૂર સુધી હુમલો કરી શકે છે. પરંતુ સબમરીનની દુનિયામાં સૌથી વધુ ચર્ચા બેલેસ્ટિક મિસાઇલોની થાય છે. આ મિસાઇલો પરમાણુ હથિયાર લઈ જવામાં સક્ષમ હોય છે અને સમુદ્રના ઊંડાણોમાંથી લોન્ચ થઈને હજારો કિલોમીટર દૂર સ્થિત લક્ષ્યો સુધી પહોંચી શકે છે. આ જ કારણ છે કે અમેરિકા, રશિયા, ચીન, બ્રિટન, ફ્રાન્સ અને ભારત જેવા દેશો પોતાની રણનીતિક સુરક્ષામાં આવી સબમરીનોને અત્યંત મહત્વપૂર્ણ માને છે. સૈન્ય વિશેષજ્ઞો અનુસાર જો કોઈ યુદ્ધમાં કોઈ દેશના મિસાઇલ અડ્ડાઓ અને હવાઈ ઠેકાણાઓને નષ્ટ કરી દેવામાં આવે તો પણ સમુદ્રમાં છુપાયેલી બેલેસ્ટિક મિસાઇલ સબમરીનો જવાબી પરમાણુ હુમલો કરવાની ક્ષમતા બનાવી રાખે છે. મિત્રો, હવે ચાલો દુનિયાની કેટલીક સૌથી શક્તિશાળી સબમરીનો પર નજર નાખીએ, જેમાં અમેરિકાની ઓહાયો ક્લાસ સબમરીન દુનિયાની સૌથી પ્રસિદ્ધ બેલેસ્ટિક મિસાઇલ સબમરીનોમાંથી એક માનવામાં આવે છે. આ લાંબા સમય સુધી સમુદ્રમાં રહી શકે છે અને મોટી સંખ્યામાં પરમાણુ મિસાઇલો લઈ જવામાં સક્ષમ છે. જ્યારે અમેરિકાની વર્જિનિયા ક્લાસ સબમરીનને દુનિયાની સૌથી ઉન્નત ન્યુક્લિયર એટેક સબમરીનોમાં ગણવામાં આવે છે. તેની ક્ષમતા, તેના સેન્સર અને હથિયાર પ્રણાલી તેને અત્યંત ખતરનાક બનાવે છે. મિત્રો, આના પછી રશિયાની બોરી ક્લાસ સબમરીન અને યાસેન ક્લાસ સબમરીન પણ ખૂબ જ પ્રસિદ્ધ છે. મિત્રો, ઘણા બધા લોકો તેને દુનિયાની સૌથી ખતરનાક એટેક સબમરીનોમાંથી એક માને છે. ચીને પણ છેલ્લા 2 દાયકામાં પોતાની સબમરીન ટેકનોલોજીમાં ઝડપથી સુધારો કર્યો છે. તેની પાસે ટાઈપ 039, 041 જેવી ઉન્નત સબમરીનો છે. ચીન સતત પોતાની નૌસૈનિક શક્તિ વધારીને હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં પ્રભાવ મજબૂત કરવાની કોશિશ કરી રહ્યું છે. બ્રિટનની વર્લ્ડ ક્લાસ, જ્યારે ફ્રાન્સની ટ્રીમફ્રન્ટ ક્લાસ સબમરીન અને
રફેલ ક્લાસ સબમરીન પણ આધુનિક ટેકનોલોજી અને લાંબા અંતરની ક્ષમતાઓ માટે ઓળખાય છે. આ બધી સબમરીનોમાં એક વાત સમાન છે, તેમને વિકસિત કરવા અને બનાવવામાં અબજો ડોલરનો ખર્ચ થાય છે. મિત્રો, પાકિસ્તાનની જે હેંગર ક્લાસ સબમરીન છે તે કોઈ નવી ડિઝાઇન નથી, પરંતુ તે ચીનની ટાઈપ 039B યુવાન ક્લાસ સબમરીન પર આધારિત એક ઉન્નત ડીઝલ ઇલેક્ટ્રિક એટેક સબમરીન છે કે જેને પાકિસ્તાન નૌસેનાની જરૂરિયાત અનુસાર તૈયાર કરવામાં આવી છે. પાકિસ્તાને આ પરિયોજનાની શરૂઆત પોતાની જૂની સબમરીનોને બદલવા અને દરિયાઈ મારક ક્ષમતાઓને વધારવા માટે કરી છે. આ સમજૂતી હેઠળ તેને કુલ 8 હેંગર ક્લાસ સબમરીન મળવાની છે. મિત્રો, ટેકનોલોજીની દ્રષ્ટિએ જોઈએ તો હેંગર ક્લાસ પાકિસ્તાન માટે એક મોટું અપગ્રેડ છે. તેમાં આધુનિક સોનાર, બહેતર સેન્સર અને AIP ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આનાથી તે લાંબા સમય સુધી પાણીની અંદર રહીને સંચાલન કરી શકે છે અને તેની ક્ષમતા પણ પહેલાની તુલનામાં બહેતર બની જાય છે. પરંતુ શું આનો મતલબ એ છે કે પાકિસ્તાન હવે ભારતથી આગળ નીકળી ગયું? મિત્રો, અહીં ચિત્ર થોડું બદલાઈ જાય છે. કોઈ દેશની દરિયાઈ શક્તિનું આંકલન માત્ર એક નવી સબમરીનથી કરવામાં આવતું નથી. હવે ભારતની સબમરીન શક્તિ પર નજર નાખીએ. ભારતીય નૌસેના પાસે માત્ર એક પ્રકારની નહીં, પરંતુ અલગ અલગ ભૂમિકાઓ માટે અલગ અલગ શ્રેણીઓની સબમરીનો મોજૂદ છે. આમાં પરંપરાગત ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીનો પણ સામેલ છે અને પરમાણુ ઉર્જાથી ચાલતી રણનૈતિક સબમરીનો પણ મોજૂદ છે. મિત્રો, આમાં સૌથી પહેલા વાત કરીએ કલવારી ક્લાસની. કલવારી ક્લાસ ભારતીય નૌસેનાની સૌથી આધુનિક પરંપરાગત સબમરીનોમાંથી એક છે. તેમને ફ્રેન્ચ ડિઝાઇનના આધારે વિકસિત કરવામાં આવી છે. તેમાં આધુનિક સ્ટીલ્થ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનાથી દુશ્મનના સોલાર માટે તેમને ઓળખવી મુશ્કેલ બની જાય છે. આ સિવાય ભારતીય નૌસેના પાસે સિંધુ કોસ્ટ ક્લાસ અને શિશુમાર ક્લાસ જેવી સબમરીનો પણ છે કે જેમને વર્ષો સુધી દરિયાઈ સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. જ્યાં પાકિસ્તાન મુખ્ય રૂપે ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીનો પર નિર્ભર છે, ત્યાં ભારત પાસે પરમાણુ ઉર્જાથી ચાલતી રણનીતિક સબમરીનો પણ છે. અરિહંત ક્લાસ એક ન્યુક્લિયર પાવર એટલે કે તે પરમાણુ ઉર્જાથી ચાલે છે અને સમુદ્રના ઊંડાણોમાંથી બેલેસ્ટિક મિસાઇલો દાગી શકે છે. દેખાવમાં આ સામાન્ય સબમરીન જેવી લાગી શકે છે, પરંતુ તેની અસલી તાકાત તેના મિશનમાં છુપાયેલી છે. જ્યાં સામાન્ય સબમરીનો દુશ્મનના જહાજો અને સબમરીનોને નિશાનો બનાવે છે, અરિહંત ક્લાસનો ઉદ્દેશ્ય દેશની પરમાણુ પ્રતિરોધક ક્ષમતાને મજબૂત કરવાનો છે. દુનિયાના બહુ ઓછા દેશો પાસે આ ક્ષમતા મોજૂદ છે અને ભારત હવે એ જ પસંદગીના દેશોમાં સામેલ છે. આ એ તફાવત છે કે જે ભારત અને પાકિસ્તાનની સબમરીન ક્ષમતાઓને અલગ અલગ સ્તર પર ઊભી કરે છે. મિત્રો, જો ખર્ચની વાત કરીએ તો આધુનિક ડીઝલ AIP સબમરીનને બનાવવામાં લગભગ 4000 થી 8000 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ થઈ શકે છે, જ્યારે ન્યુક્લિયર સબમરીનો એટલી જટિલ હોય છે કે તેમની કિંમત 10,000 કરોડ રૂપિયાથી 1 લાખ કરોડ રૂપિયા થઈ શકે છે. મિત્રો, એટલે કે ભારતની તુલનામાં પાકિસ્તાન હંમેશા નીચે રહ્યું છે અને નીચે રહેતું આવશે. જય હિન્દ, જય ભારત.